નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ક્વીન તોફાની રાધાએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. અગમ્ય કારણસર તેણે આપઘાત કર્યો છે. રાજકોટની ઇન્સ્ટાગ્રામ ક્વીન તોફાની રાધાએ આપઘાત કરી લેતા તેના ચાહકોમાં દુઃખની લાગણી પ્રવર્તી છે. કેમ આપઘાત કર્યો તેની પાછળનું કારણ હજુ અકબંધ છે, તો બીજી તરફ મૃતક યુવતી પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. તો પોલીસે મોબાઈલ ફોનના આધારે તપાસ હાથ ધરી છે. તેણે તેના પિતાને છેલ્લે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું દુનિયા છોડીને જઉં છું. તો પિતાએ ઘટના સ્થળે જઈને જોયું તો તેમની પુત્રીએ આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ તેમણે પરિવારજનોને જાણ કરી હતી. ઇન્સ્ટાગ્રામમાં તોફાની રાધા ઉર્ફે રાધિકા હર્ષદભાઈ ધામેચા, જેની ઉંમર 26 વર્ષની હતી, તે યુવતીએ આપઘાત કરી લેતા તેના પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે. અચાનક જ આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે. પોલીસે હાલમાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. મોબાઈલ ફોનને FSLમાં તપાસ માટે મોકલી અપાયો છે, તો તપાસ થયા બાદ આપઘાતનું કારણ સામે આવી શકે છે. યુવતી તેના પરિવારથી અલગ રહેતી હતી અને ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ વિડીયો રોજ અપલોડ કરતી હતી. આપઘાત કરનાર યુવતી તાજેતરમાં ગોવા ફરવા ગઈ હતી અને ત્યારબાદ રાજકોટ આવીને તેણે આપઘાત કર્યો છે. એટલે પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે.